કન્યા રાશિના જાતકો, આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનનો સૌથી મહત્વનો સંદેશ સાબિત થઈ શકે છે. કારણ કે ગ્રહોની ચાલમાં એવો મોટો ફેરફાર થઈ ગયો છે કે હવે આવનારા થોડા દિવસોમાં તમારી જિંદગી પહેલાં જેવી રહેવાની નથી. જો છેલ્લા કેટલાક દિવસોથી તમને અંદરથી એવું લાગી રહ્યું છે કે કંઈક મોટું થવાનું છે, કોઈ અજાણી બેચેની અનુભવાઈ રહી છે, પોતાના જ લોકો બદલાઈ ગયેલા લાગે છે, અથવા ભગવાન તરફ તમારો ઝુકાવ અચાનક વધી ગયો છે, તો આ કોઈ સામાન્ય સંયોગ નથી. આ બધા એવા સંકેતો છે જેને મોટાભાગના લોકો સમજી શકતા નથી અને પછી પસ્તાવો કરે છે. પરંતુ જો તમે આજે આ વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડી જશે કે આવનારા સમયમાં કયો મોટો નિર્ણય તમને ધન, સફળતા અને સન્માન અપાવશે અને કઈ એક ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. તેથી મારી વિનંતી છે કે આ વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો. વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી છે. જો તમને માતાજી અને ભગવાન પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કોમેન્ટમાં ભક્તિભાવ સાથે જય માતાજી અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી એક કોમેન્ટ માત્ર શબ્દો નથી, પરંતુ તમારી શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. સાથે જ વિડીયોને એક લાઇક પણ કરી દેજો, જેથી આવી ધાર્મિક, જ્યોતિષ અને આધ્યાત્મિક માહિતી તમને વધુ ભક્તો સુધી પહોંચી શકે. જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં પણ આવી મહત્ત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. હવે ધ્યાનથી સાંભળો. કન્યા રાશિના સ્વામી બુધદેવ હાલમાં એવી સ્થિતિમાં છે કે તમારા ભાગ્યના ઘણા બંધ દરવાજા ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. બીજી તરફ શનિદેવની બદલાયેલી ચાલ અને રાહુનો પ્રભાવ તમારા જીવનમાંથી કેટલાક લોકોનું અસલી સ્વરૂપ બહાર લાવશે. કદાચ તમે પહેલેથી જ અનુભવ્યું હશે કે છેલ્લા થોડા સમયથી કોઈ વ્યક્તિના તમારો વિશ્વાસ તોડ્યો છે, કોઈએ તમારી લાગણીઓની કદર કરી નથી, અથવા તમે જેને માટે દિલથી સારું કર્યું છે એ જ વ્યક્તિએ તમને નિરાશ કર્યા છે. જો આવું તમારી સાથે થયું હોય તો સમજી લો કે આ માત્ર માણસોની રમત નથી. આ સમય તમને સાચા અને ખોટા લોકોની ઓળખ કરવાનારો છે. આજે આ વિડીયોમાં હું તમને એક પછી એક એવા સંકેતો જણાવીશ જે તમારા જીવનમાં પહેલેથી જ દેખાવા લાગ્યા છે. સાથે એવી ભવિષ્યવાણીઓ પણ કરીશું જે આવનારા દિવસોમાં સાચી સાબિત થઈ શકે છે. અને અંતમાં એક એવો સરળ પરંતુ શક્તિશાળી ઉપાય પણ જણાવીશ જેને શ્રદ્ધાપૂર્વક કરવાથી નકારાત્મકતા ઓછી થવામાં, મનોબળ વધારવામાં અને સકારાત્મક ઉર્જા અનુભવવામાં મદદ મળી શકે છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે હવે શરૂ થાય છે કન્યા રાશિના જીવનનો સૌથી મહત્ત્વનો અધ્યાય. હવે સૌથી પહેલાં એ સંકેતની વાત કરીએ જે કદાચ તમે છેલ્લા કેટલાક સમયથી સતત અનુભવતા આવ્યા છો, પરંતુ તેની પાછળનું સાચું કારણ હજુ સુધી સમજી શક્યા નથી. કન્યા રાશિના જાતકો ઘણી વખત ભગવાનના આપણા જીવનમાં આવનારા પરિવર્તનો વિશે સીધું કંઈ કહેતા નથી, એવો સંકેત આપે છે. અને તે વ્યક્તિ આ સંકેતોને સમજી લે તે જીવનના આવનારી મુશ્કેલીઓથી પણ બચી જાય છે અને સફળતાના નવા દરવાજા પણ ખોલી શકે છે. સૌથી પહેલો સંકેત, છેલ્લા થોડા સમયથી તમારા પોતાના લોકોનું સાચું સ્વરૂપ તમારી સામે આવવા લાગ્યું છે. જે વ્યક્તિ પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરતા હતા, આજે એ જ વ્યક્તિ શબ્દો અને વર્તનમાં તમને બદલાવ દેખાઈ રહ્યો હશે. કદાચ કોઈએ તમારા વિશ્વાસનો લાભ ઉઠાવ્યો હશે, કોઈએ તમારી લાગણીઓ સાથે રમત રમી હશે, અથવા તમે જેની માટે દિલથી ઊભા હતા એ જ વ્યક્તિ જરૂર પડતા તમારી સાથે ઊભી રહી નહીં. જો તમારા જીવનમાં પણ કંઈક આવું બન્યું હોય તો સમજી લો કે આ સમય તમને લોકોની સાચી ઓળખ કરવામાં માટે આવ્યો છે. કારણ કે ભગવાન જ્યારે કોઈ મોટું સુખ આપવા આવે છે ત્યારે પહેલાં ખોટા લોકોને જીવનમાંથી દૂર કરે છે. બીજો સંકેત એ છે કે થોડા દિવસોથી તમારા સપનામાં કંઈક અલગ જ જોવા મળી રહ્યું હશે. કદાચ તમે કોઈ મંદિર જોયું હશે, કોઈ દેવી દેવતાના દર્શન થયા હશે, પીપળાનું વૃક્ષ, વડનું વૃક્ષ, વહેતું પાણી, પર્વત, ઝરણું અથવા કોઈ પવિત્ર સ્થાન દેખાયું હશે. કેટલાક લોકોને સાપ, મોર, હાથી, ઘુવડ જેવા પ્રતીકો પણ સપનામાં દેખાયા હોય. જો આવું તમારી સાથે થયું હોય તો તેને સામાન્ય સપનું સમજીને ભૂલી ન જશો. આપણા શાસ્ત્રોમાં આવા સંકેતો શુભ પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. ઘણી વખત સપનાઓ દ્વારા પણ ઈશ્વર આપણને આવનારા સમય માટે તૈયાર કરતા હોય છે. એટલું જ નહીં, શું તમને એવું પણ લાગે છે કે હવે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારું મન તમને અંદરથી રોકે છે, જાણે કોઈ અજાણી શક્તિ કહી રહી હોય કે ઉતાવળ ન કર, દરેક પર વિશ્વાસ ન કર, પૈસાની લેવડ દેવડમાં સાવધાન રહેજે. જો તમને પણ આવો અનુભવ થતો હોય તો તમારી વધતી આંતરિક જાગૃતિનો સંકેત હોઈ શકે છે. જીવનમાં મોટા પરિવર્તન પહેલાં
ઘણી વખત મન પહેલેથી જ ચેતવણી આપવા લાગે છે. કન્યા રાશિના ઘણા જાતકો માટે એક બીજી ખાસ વાત પણ જોવા મળી રહી છે. પહેલાં જે બાબતમાં તમારું મન લાગતું હતું, હવે તેમાં રસ ઓછો થઈ રહ્યો છે અને ભગવાનનું નામ લેવું, મંદિર જવું, પ્રાર્થના કરવી અથવા આધ્યાત્મિક વાતો સાંભળવી વધુ ગમવા લાગી છે. જો આ બદલાવ તમારા જીવનમાં પણ આવ્યો હોય તો તેને નબળાઈ નહીં પરંતુ ઈશ્વરની કૃપાનો સંકેત માનો. કારણ કે જ્યારે માણસના જીવનમાં સારો સમય આવવાનો હોય છે ત્યારે સૌથી પહેલાં તેને અંદરથી ઉર્જા બદલાય છે. પરંતુ અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત સમજી લેવી. આવનારા દિવસોમાં તમારે તમારી દરેક યોજના દરેક વ્યક્તિને જણાવવાની જરૂર નથી. ઘણી વખત લોકોની નજર, ઈર્ષા અને નકારાત્મક વિચાર પણ આપણા કામના અવરોધ ઊભા કરે છે. એટલે જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હો, નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હો, વ્યવસાયમાં કોઈ મોટો નિર્ણય લેવાનો હોય અથવા કોઈ શુભ સમાચાર મળવાના હોય તો પહેલાં કામ પૂરું થવા દો, પછી દુનિયાને કહેજો. કારણ કે દરેક વ્યક્તિ તમારા સુખમાં ખુશ થાય એવું જરૂરી નથી. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. પહેલાં જે કામ અશક્ય લાગતું હતું, આજે એ જ કામ માટે તમે ફરીથી હિંમત એકઠી કરી રહ્યા છો. અંદરથી એક જ અવાજ આવી રહ્યો છે કે હવે સમય બદલાવાનો છે. જો તમે પણ આ અનુભવ કરી રહ્યા હો તો તેમને અવગણશો નહીં. કારણ કે ઘણી વખત સફળતા આવેલા મનમાં જન્મે છે અને પછી વાસ્તવિક જીવનમાં દેખાય છે. પરંતુ એક ચેતવણી પણ છે. આ સમય દરમિયાન કોઈ પણ મોટું રોકાણ, કોઈ નવી ભાગીદારી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ પર આંખ મીચીને વિશ્વાસ કરવો યોગ્ય નહીં ગણાય. ખાસ કરીને પૈસાની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે એક નાની ભૂલ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. દરેક દસ્તાવેજ વાંચીને જ સહી કરવી અને કોઈની વાતોમાં આવીને ઉતાવળમાં નિર્ણય ન લેવો. હવે વાત કરીએ તે ભવિષ્યવાણીઓની જે આવનારા દિવસોમાં કન્યા રાશિના ઘણા જાતકોના જીવનમાં એક પછી એક જોવા મળી શકે છે. સૌથી પહેલાં તો તમારા કાર્યક્ષેત્રમાં બદલાવાના મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે. જો તમે નોકરી કરો છો તો તમને નવી જવાબદારી મળી શકે છે, અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે અથવા લાંબા સમયથી જે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તેના દરવાજા ખુલવા લાગી શકે છે. અને જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો, નવા સંપર્કો અથવા કોઈ એવી નવી તક મળી શકે છે જે તમારા વ્યવસાયને નવી દિશા અપાવશે. પરંતુ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ઉત્સાહમાં આવીને દરેક યોજના બધાને જણાવવી ખૂબ જ ભૂલ ક્યારેય ન કરશો. સફળતા પહેલાં શાંતિથી કામ કરનાર વ્યક્તિને જ અંતે સૌથી વધુ આગળ વધાવે છે. જે લોકો ઘણા સમયથી પૈસાની તંગી અનુભવી રહ્યા છે અથવા જેમના પૈસા ક્યાંક અટવાયેલા છે તેમના માટે પણ આશાના કિરણ દેખાઈ રહ્યા છે. ઘણા લોકોને અટકેલા રૂપિયા પાછા મળવાની શક્યતા છે, પરંતુ સાથે જ ખર્ચ પણ વિચારપૂર્વક કરવો પડશે. કોઈપણ પ્રકારનું મોટું રોકાણ કરતાં પહેલાં 2 વખત વિચારજો. જો કોઈ તમને ખૂબ મોટો નફાની લાલચ આપે તો તરત વિશ્વાસ ન કરશો. આ સમય સમજદારીથી લીધેલા નિર્ણયનો છે, ઉતાવળનો નહીં. પ્રેમ જીવનની વાત કરીએ તો કેટલાક લોકો જીવનમાં નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે, પરંતુ માત્ર લાગણીઓના આધારે નિર્ણય લેવાની જગ્યાએ સામેની વ્યક્તિને સારી રીતે ઓળખવાનો પ્રયત્ન કરજો. કારણ કે દરેક મીઠી વાત સાચા સંબંધમાં બદલાય એવું જરૂરી નથી. અને જે લોકો પહેલેથી જ લગ્ન જીવનમાં છે તેમને પોતાના જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવો પ્રયત્ન કરવો જોઈએ. ઘણી ગેરસમજો માત્ર ખુલ્લી વાતચીતથી દૂર થઈ શકે છે. પરિવારની અંદર પણ કેટલાક નાના મતભેદ ઊભા કરી શકે છે, ખાસ કરીને મિલકત, પૈસા અથવા વ્યવસાય સંબંધિત બાબતોમાં. આવી સ્થિતિમાં ગુસ્સા કરતાં ધીરજ વધુ કામ આવશે. યાદ રાખજો, ક્યારેક એક કડવો શબ્દ જૂના સંબંધને તોડી શકે છે, જ્યારે એક મીઠો શબ્દ મોટી સમસ્યાઓને પણ શાંત કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ મહત્ત્વનો છે. જો તમારું ધ્યાન ભટકતું હોય, મોબાઈલ અથવા સોશિયલ મીડિયામાં વધુ સમય પસાર થતો હોય તો હમણાં જ સાવધાન થઈ જજો. આવનારા દિવસોમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ જ સારા પરિણામ મળી શકે, પરંતુ આળસ અને સમયનો બગાડ કરનાર લોકોને પછી પસ્તાવો કરી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો શરીરના નાના સંકેતોને અવગણશો નહીં. પૂરતી ઊંઘ લો, અસંતુલિત આહાર લો અને શક્ય હોય તો દરરોજ થોડું ચાલવાનું અને યોગ કરવાનું શરૂ કરો. વધુ તણાવ અને ગુસ્સો તમારા મન અને શરીર બંને પર અસર કરી શકે છે. યાદ રાખજો, સારું સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે. હવે સૌથી મહત્ત્વની વાત, જો છેલ્લા ઘણા સમયથી તમને એવું લાગતું હોય કે કામ બનતા અટકી જાય છે, મહેનત છતાં સફળતા મળતી નથી, વારંવાર નિરાશા મળે છે અથવા ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ રહે છે, તો સૌથી પહેલાં તમારા મનને મજબૂત બનાવો.
દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરો, પોતાના ઈષ્ટદેવનું નામ લો અને સકારાત્મક વિચાર સાથે દિવસની શરૂઆત કરો. શ્રદ્ધા, સારા કર્મ અને ધીરજ માણસને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવામાં ખૂબ જ મોટો સહારો આપે છે. મિત્રો, ગ્રહો માત્ર માર્ગ બતાવે છે, પરંતુ જીવનની સાચી દિશા આપણા કર્મો નક્કી કરે છે. તેથી કોઈપણ ભવિષ્યવાણી પર અંધવિશ્વાસ કરવાને બદલે તેને પ્રેરણા તરીકે લો અને પોતાના જીવનમાં સારા નિર્ણય લો. યોગ્ય સમયે કરેલી મહેનત, સકારાત્મક વિચાર અને ભગવાન પરનો વિશ્વાસ તમને આગળ વધવામાં મદદ જરૂર કરે છે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને એક લાઇક કરવાનું ભૂલશો નહીં. અને જો તમને માતાજી અને ભગવાન પર શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જય માતાજી અથવા હર હર મહાદેવ જરૂર લખજો. તમારી કોમેન્ટ વાંચીને અમને ખૂબ જ આનંદ થાય છે. જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવી જ ધાર્મિક, જ્યોતિષ અને આધ્યાત્મિક માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. ભગવાન મહાદેવ અને માતાજીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા વરસતી રહે. જય માતાજી, હર હર મહાદેવ.